જામનગરથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગર શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ, સુભાષ બ્રિજ નીચે દબાણ હટાવવાની કામગીરી, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। 10 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। બચુનગર નદીના પટ વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે આ દબાણો છે, આ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। નદી પટ વિસ્તારમાં જે દબાણો કરવામાં આવ્યા છે, આ દબાણો જે છે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે દબાણ હટાવ ઝુંબેશ જોવા મળી રહ્યો છે જામનગર શહેરમાં। શહેરના સુભાષ બ્રિજ નીચે દબાણ હટાવવાની કામગીરી હાલ તો ચાલુ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવ કામગીરી જોવા મળી રહી છે। દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। 10 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। ત્યારે બચુનગર નદીના પટ વિસ્તારમાં આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર દબાણો જે છે નદી પટના, આ ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। 10 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। ત્યારે બચુનગર નદીના પટ વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે આ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે અને આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેના જે દબાણો છે નદી પટ ઉપરના, આ દબાણો હાલ તો દૂર કરવામાં આવી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝુંબેશ હાલ ચાલી રહ્યો છે। શહેરના સુભાષ બ્રિજ નીચેના જે નદી પટના દબાણો છે, આ દબાણો હટાવવાની કામગીરી હાલ તો ચાલુ રહી છે। જામનગર મહાનગરપાલિકા જામનગરની એસટી શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં ખાસ કરીને જે નીચે સુભાષ બ્રિજને નીચે જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે। એમાં 98,845 ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો, જેને ઉપર 54,000 ફૂટ જેવી બાંધકામ કરવામાં આવેલ હતો અને એની અંદાજિત કિંમત આપણે ગણવા જઈએ તો 17.62 કરોડ રૂપિયા જેવી થાય છે અને હાલે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ જ છે। આમાં રહેણાંક મકાન પણ છે? રહેણાંક મકાન છે। હા, એમાં મકાનો હતા, એને અગાઉ નોટિસો આપેલી હતી અને એ લોકોએ ખાલી કરીને અહીંથી નીકળી ગયા હતા અને અમારા દ્વારા આજરોજ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને આ ડિમોલિશનની ડ્રાઈવમાં આજ જેએમસી દ્વારા જે જામનગર શહેરના જે બચુનગર ને આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણને કારણે હાલત ઊભી થાય છે। જામનગર મહાનગરપાલિકા જામનગરની એસટી શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં ખાસ કરીને જે નીચે સુભાષ બ્રિજને નીચે જે ગેરકાયદેસર